તમારી પેઢીનું નામ તમે વૃંદાવન રાખ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અમારા માટે એક મોટી પ્રેરણા છે, આશીર્વાદ છે, અને અમે એ ભગવાનમાં ખૂબ ડીપલી બિલીવ કરીએ છીએ. પેલું કહે છે ને કે જમાનાની સાથે સાથે ચાલો એમ. એટલે જે કંઈ સમાજની અથવા તો અમારી ફેક્ટરીની જરૂરિયાત હતી એ મુજબ સતત અમે એમાં અપડેટ થતા રહ્યા. ટીમ તો જરૂરી છે ને એમાં તમે જે પ્રમાણે કીધું કે તમે દાદાની વાત કરી, તમારા પિતાશ્રીની વાત કરી કે જેણે કોઈકે પાયો નાખ્યો, કોઈકે સરસ સંબંધો રૂપી ઇમારતો બનાવી, અને આજે તમે એના ઉપર એક કે ને કે આજના 21મી સદીના પ્રમાણે ટેકનોલોજીના યુગમાં સ્ટાફની સાથે, ટીમની સાથે જે તમે કાર્યરત છો એનાથી તમે તમારા ગ્રાહકોને ખૂબ સારી રીતના પોતાનો એક્સપિરિયન્સ આપી શકો. અને એને તૈયાર કરું છું. બરાબર. અને એ એવરેજ સ્ટાફનું બી જે માન્યામાં ના આવી અદ્ભુત કામગીરી જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને સ્ટાફને બી ગૌરવ મહેસૂસ થાય છે કે સેલેરી તો તમે એવી કઈ 2 એવી વાતો કહેશો એમને કે જે તમે કે વૃંદાવનમાં આવે કે કોઈ પણ જ્વેલર્સના ત્યાં જાય કે ભાઈ આ 3 મુદ્દા ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું દાગીના લેતી વખતે. તો ખાસ તો તમે પાક્કા બિલનો આગ્રહ રાખો. બીજું કે જીએસટી નો જે હાઉ છે એ ખોટો છે. એકચ્યુઅલી જે રેટ છે એ વિથ જીએસટી જ છે. અમારી તરફના જે ગ્રાહક મિત્રો ભૂલ કરે છે, મોટી ભૂલ એ હોય છે કે હોલમાર્કના દાગીનામાં એ સીધું જ પૂછે લેબર શું લેશો. પણ એકચ્યુઅલી આ તમારો પ્રશ્ન સાચો નથી. હિસાબની મેથડ શું ચલાવશો, હિસાબની મેથડને થોડીક સમજવામાં રસ લો. ખાલી પર ગ્રામ મજૂરી શું લેશો એટલું પૂછીને અટકી ના જાઓ. અત્યારની જે વૃંદાવન ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના પાયા દાદાજીએ નાખ્યા તો પપ્પાએ સંબંધોની ઇમારત ચણી છે. પાયલોટ મોડ ઉપર કામ ચાલી રહ્યું છે કે આ કંપની રન કરવામાં એઝ એ ઓનર તરીકે અમને આજની તારીખમાં 0 હેડક છે, થેન્ક્સ ટુ સ્ટાફ. અને સાચું કહું તો એક આર્ટિશિયન બનવા માટે, એક સાચા અને સારી કારીગર બનવા માટે તમારું ડ્રોઈંગનું પાસું મજબૂત હોવું જોઈએ. એ ખૂબ જરૂરી છે. સ્વાગત છે આપનું આ આજના ખાસ કાર્યક્રમમાં કે જેમાં આપણે એક કર્મશીલ, કર્તવ્યશીલ અને કાર્યરત, સતત ને સતત કાર્યરત એવા એક ત્રિવેણી સંગમવાળા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છે. ભાઈ શ્રી હેતલભાઈ સોની. જય શ્રી કૃષ્ણ સૌ ગ્રાહક મિત્રોને. અને જે કંઈ આ પ્રોડકાસ્ટ દ્વારા આ જે કન્વર્સેશન સાંભળી રહ્યા છે એ સર્વ મિત્રોને મારા ખૂબ જ ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. હેતલભાઈ, સૌથી પહેલાં તો કયો કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ સાહેબ, મજા. એમને તમારી પેઢીનું નામ તમે વૃંદાવન રાખ્યું છે. બિલકુલ. એ વૃંદાવન પાછળનો તમારો ભાવ શું છે? બહુ સરસ સવાલ. વૃંદાવન પાછળનો ભાવ એટલો જ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે કંઈ જીવન ચરિત્ર છે એને ખૂબ જોયું છે, મીડિયામાં વાંચ્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અમારા માટે એક મોટી પ્રેરણા છે, આશીર્વાદ છે. અને અમે એ ભગવાનમાં ખૂબ ડીપલી બિલીવ કરીએ છીએ. માટે વૃંદાવન નામ સિલેક્ટ કર્યું છે. રાઈટ. હું તમારી હિસ્ટ્રી વિશે વાંચી રહ્યો હતો. મને એવું જાણવા મળ્યું છે કે તમારા દાદાશ્રી સ્વર્ગીય શ્રીમાન મંગલદાસ સોની વૃંદાવન નામે જ્વેલર્સ થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ કર્યું. તો જરા એની વિગતો કહેશો કે તમારી એ પેઢી દર પેઢી કે પછી તમારા પિતા શ્રીમાન હસમુખભાઈ સોની અને આજે હવે તમે આવી રહ્યા છો, તો તમે કેવી રીતના એને ચલાવો છો અને તમારો ભાવ શું હોય છે તમારા ગ્રાહકો માટે? બિલકુલ, બહુ સરસ. દાદાજી સ્વર્ગીય મંગલદાસ સોની, હવે એ એક અવ્વલ દરજાના પોતે કારીગર હતા. અને એમને થરાદના રાજા બાવા ભીમસિંહ, શું વાત છે, બિલકુલ, એમના રાજ સોની તરીકેનું એમને બહુમાન હાસિલ કર્યું હતું. અને એ અવ્વલ દરજાના કારીગર તો હતા, સાથે સાથે એમનું અવ્વલ દરજાનું વ્યક્તિત્વ પણ હતું. અને અમારા ગામની અંદર થરાદમાં એક શ્રેષ્ઠી તરીકે એ ખૂબ નામના ધરાવતા હતા. એટલે એમને એમના જીવનકાળ દરમિયાન ખૂબ મહેનત કરી, ખૂબ કામ કર્યું. અને સાથે સાથે લોકોમાં એક ઉમદા છાપ છોડી વિશ્વાસ
સંપાદિત કર્યો લોકોનો, અને અમારી અત્યારની જે વૃંદાવન ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના પાયા દાદાજીએ નાખ્યા શું વાત છે. એવું કહી શકાય. રાઈટ. અને એના પછી આ તમારું પપ્પા જે હા, શ્રીમાન બિલકુલ. હસમુખભાઈ સોની. પપ્પાએ સમજો કે દાદાજીએ પાયા નાખ્યા, હા, તો પપ્પાએ સંબંધોની ઇમારત ચણી છે. વાહ, ખૂબ સરસ. અને સાથે સાથે જે કંઈ અમારું સોના ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું હતું, હમ, એમાં ઘણી બધી જરૂર મુજબની મશીનરીઓ લાવી અને એને બરોબર. થોડુંક હાઈટેક બનાવવાનો પ્રયત્ન કર્યો, અને ત્યારબાદ વહીવટ બધો અમારા હાથ પડ્યો, તો અમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. અને જો કે દાદાની સફળથી અમારા સુધી તો ઘણું બધું ચેન્જીસ આ જ્વેલરી ફિલ્ડમાં આવી ગયું, જે જોયું. બરોબર. પણ પેલું કહે છે ને કે જમાનાની સાથે સાથે ચાલો એમ. એટલે જે કંઈ સમાજની અથવા તો અમારી ફેક્ટરીની જરૂરિયાત હતી એ મુજબ સતત અમે એમાં અપડેટ થતા રહ્યા, અને આજે ખૂબ સારું એમ કહી શકાય કે વૃંદાવન ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આમ પાયલોટ મોડ ઉપર કામ ચાલી રહ્યું છે. વેરી ગુડ. કે આ કંપની રન કરવામાં એઝ એ ઓનર તરીકે અમને આજની તારીખમાં 0 હેડક છે, બરોબર. થેન્ક્સ ટુ સ્ટાફ. કરેક્ટ. હા, ટીમ તો જરૂરી છે. અને એમાં તમે જે પ્રમાણે કીધું કે તમે દાદાની વાત કરી, તમારા પિતાશ્રીની વાત કરી, કે જેણે કોઈકે પાયો નાખ્યો, કોઈકે સરસ સંબંધો રૂપી ઇમારતો બનાવી, હા. અને આજે તમે એના ઉપર એક કે ને કે આજના 21મી સદીના પ્રમાણે ટેકનોલોજીના યુગમાં સ્ટાફની સાથે, ટીમની સાથે જે તમે કાર્યરત છો, એનાથી તમે તમારા ગ્રાહકોને ખૂબ સારી રીતના પોતાનો એક્સપિરિયન્સ આપી શકો છો. આપી શકો છો. ફોર શ્યોર. એટ ધ સેમ ટાઈમ હું તમારા વિશે રિસર્ચ કરતો હતો, તો મને હા. જાણવા મળ્યું કે તમે 16 વર્ષની એક નાની ઉંમરે, બિલકુલ. કાચી ઉંમરે કહી શકાય કે આજના સમયમાં, કે તમારી કારકિર્દીની શરૂઆત કરી. એના વિશે થોડું જણાવશો? ના, બિલકુલ બિલકુલ સાચી વાત છે. હું પોતે SSCની એક્ઝામ મારી જેવી પૂરી થાય છે તો બીજા જ દિવસે ફાધર અને મારા એક દૂરના અંકલ હા. મને અને એક મારા મિત્ર છે બરાબર. હરેશ હીરાલાલ સોની, અચ્છા. બંનેનું રાજકોટ લઈ જઈ અને ત્યાંની હુનર શાળામાં એડમિશન કરાવે છે. બરોબર. અને લકીલી મને લોહીના ગુણ કહો કે સંસ્કાર કહો, પણ મને પહેલથી ડ્રોઈંગમાં ખૂબ જ રસ હતો. શું વાત છે. 6ઠા 7મા ધોરણમાં મોહનભાઈ સાહેબ બ્લેકબોર્ડની અંદર ખૂબ જ ઇઝીલી સરસ મજાના ફ્રી હેન્ડ ચિત્રી નાખતા, અને હું બી એમના ફ્રી હેન્ડ જે દોરતા એ જોઈને અવાક થઈ ગયો. પછી અમે 8મા ધોરણમાં ગયા, ત્યાં પોપટભાઈ ત્રિવેદી સાહેબ પણ સરસ મજાના ચિત્રના અમને એક ટીચર મળ્યા. એમનું બી ડ્રોઈંગનું કામકાજ બહુ અદ્ભુત હતું. હા. અને આ ડ્રોઈંગ પ્રત્યે મારું એક લગાવ હતો, જનૂન હતું. બરોબર. મારા બીજા બધા વિષયોની બુક્સ પૂરી હોય કે ના હોય, પણ ડ્રોઈંગમાં તો જે કંઈ હોમવર્ક આલતા એથી એ કંઈક વિશેષ કરતો. અને ક્લાસના અમુક જે સ્ટુડન્ટો એવા છે કે જેને ડ્રોઈંગમાં બહુ ગમ નથી પડતી, બરોબર. તો એવા લોકોની એ ચિત્રપોથીમાં આપણે કંઈકનું કંઈક ચિત્રી આલતા. બરોબર. અને ક્યારેક તો એ મિત્રોના ઘરે જઈને અમે લોકો બેસતા, અને સાહેબની અપેક્ષા કરતાં પણ વધારે સારું ચિત્ર કે ખરેખર સાહેબ જોઈ હા. અને મને A++ અને બેસ્ટ આવું લખીને આલતા. શું વાત એટલે આ ડ્રોઈંગ પ્રત્યેનો પહેલથી મારો અભિગમ રહ્યો છે. અને આજે પણ હું કંઈકનું કંઈક ડ્રોઈંગ તો ફ્રી સમયમાં કરી લેતો હોઉં છું. હા. અને સાચું કહું તો એક આર્ટિશિયન બનવા માટે, એક સાચા અને સારી કારીગર બનવા માટે બરોબર. તમારું ડ્રોઈંગનું પાસું મજબૂત હોવું જોઈએ, એ Correct. ખૂબ જરૂરી છે. અચ્છા. જ્યારે પપ્પા રાજકોટ અમને હુનર શાળામાં એડમિશન અપાવ્યું, ત્યારે ડે 1થી જ અમારે પહેલી જ ચિત્રપોથી જ આપવામાં આવે છે. બરોબર. અને હાથને કંટ્રોલ કરવો, સીધી લીટી, આડી લીટી, ચોરસ, ચોકોલ,
અને ખાલી લીટીઓ જ ખેંચવાની હોય છે. બરાબર. એકવાર લીટી સ્ટાર્ટ કરી તૂટવી ના જોઈએ અને ઘૂંટવાની નહીં, બરોબર. અને તમામ લીટી પૂરી થાય હા. અને છેલ્લે નાનું બી સ્ક્વેર એઝ ઇટ ઇઝ સ્ક્વેર લાગવું જોઈએ. એટલે મસ્ત હાથને કંટ્રોલ કરવાની આ એક ટ્રેનિંગ છે. અને એના પછી તો હુન્નરશાળામાં ઘણા બધા વિષયો આવતા ગયા. કતીઓ છે, પછી કલમ ચલાવી, હથોડી છીપણાથી કામ કર્યું, પતરા ઉપર આરી કટિંગ, અને ડીપ, મીનો, મશીન કટ બી ત્યારે તો આવી ગયા હતા, એની બરાબર. બી ટ્રેનિંગ લીધી. બરોબર. ત્યારે નવું પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ નીકળ્યું હતું, yes. તો એ બી આપણે એની ટ્રેનિંગ લીધી. હમ. પણ મને લકીલી એક મારા રસનો વિષય કહો કે આનુવંશિક ગુણ કહો, પણ મને એક ગોડ ગિફ્ટ મળી બરોબર. અને મારા રસનો આ બધો વિષય હતો. એટલે આપણે એમાં ઘણું બધું પછી આપણી પપ્પાની પેઢી સંભાળીને એમાં આપણે નવી ક્રિએટિવિટીઓ કરી. બરોબર. અને આજે પણ વૃંદાવનમાં ખાસ લોકોની રુચિ હોય તો એ વૃંદાવનના દાગીનાનું ફિનિશિંગ. હા, રાઈટ. બરોબર છે. કારણ કે આપણે ઠેઠ ડ્રોઈંગથી તૈયાર થયેલા વ્યક્તિ છીએ, એટલે ડ્રોઈંગમાં તો 19-20 ચાલે નહીં. કરેક્ટ. આજે અમારી લાઈનમાં બંગાળી કારીગરોનું બહુ પ્રભુત્વ હોય છે હા. કે ખૂબ ઝીણું કામ એ લોકો કરતા હોય છે. પણ જ્યારે મારા કારખાનાની અંદર કોઈ એવો બંગાળી નથી કે આપણે એમાં કંઈક ક્વેરી કે ભૂલ કાઢીએ તો એ સામે દલીલ કરે. બરોબર. આપણી એટલી કેપેસિટી છે કે એને ચપટી વગાડીને ઊભો કરીને આપણે જાતે એ ડન કામ કરી અને એને બતાવીએ, એટલી આપણી કેપેસિટી છે. બરોબર. એટલે બંગાળી કારીગરો બી ખૂબ આપણું માન સન્માન અને રિસ્પેક્ટ આપે છે. હા. અને ઘણીવાર કોમ્પ્લિકેટેડ કેસ હોય તો આજની તારીખમાં વોટ્સએપથી બી સલાહ લે છે અચ્છા. કે સારું બી લાગવું જોઈએ અને વજન બી ઘટવું જોઈએ, તો આમાં શું કરી શકાય. રાઈટ. તો એમને બી સલાહ આપતા હોઈએ. અને જ્યારે મેં પોતે ગ્રાહકોનો ઓર્ડર લીધો હોય હા. એટલે મારા કામમાં તો એમને એક માનસિક સતત પ્રેશર જ રહેતું હોય છે કે બરોબર. ક્યાંક કંઈક આ ક્વેરી ના કાઢી નાખે. એટલે Correct. સતત એ લોકો મારા સંપર્કમાં રહી અને ચાલુ પ્રોસેસમાં સતત સલાહો રહેતા હોય છે. બરોબર. અને ગ્રાહકની અપેક્ષા કરતાં પણ અમે કંઈક વિશેષ બનાવીને એને આપીએ છીએ. હા. અને એનો ખૂબ બેનિફિટ અને ફાયદો બી અમારી કંપનીને મળતો હોય છે. એની પર સતત ને સતત કન્ટિન્યુઅસ. હા, જરૂર પડે તો તરત જ વિડીયો કોલ કરીને એ લોકો સ્ટાફ મિત્રો જે કંઈ કારખાનાના છે બરોબર. પૂછી લેતા હોય છે અને પાછા ખુશ બી થઈ જાય કે યાર सेठ जी ये तो सोचा ही नहीं, देखो वजन भी कम हो गया, डिज़ाइन भी अच्छी लग रही है. વેરી ગુડ. કે તમારી જે આ એક વસ્તુ કહીશ તમને કે તમે જે કીધું કે આ ઉંમરે પણ તમે શરૂઆતના તમારા 6ઠા 7મા કે 8મા ધોરણના ચિત્રના સાહેબોને યાદ કરે, એ બિલકુલ. તમારામાં દેખાય કે કૃતજ્ઞતા ભાવ, આપણે ઇંગ્લિશમાં કહીએ ગ્રેટફુલનેસ. રાઈટ. અને એના લીધે જ હું દેખી રહ્યો છું જે છેલ્લા તમે લગભગ 35 વર્ષથી આ લાઈનમાં છો, તો એમાંથી એ તમારા ડે ટુ ડે વર્કિંગમાં પણ આવે જ છે ફોર શ્યોર. ના, શીખેલું તો ઉમંગભાઈ એવું છે ને કે ક્યારે બાતલ જતું નથી. બરોબર. જીવનના કોઈના કોઈ પડાવ ઉપર આપણું શીખેલું અથવા તો કંઈ કરેલું કામ આપણને ઉપયોગી થતું જ હોય છે. અને ડ્રોઈંગના ચિત્રોએ જે ડ્રોઈંગ બનાવ્યા આપણને એક પ્રેરણા મળી બરોબર. કે સાહેબ દોરી શકે તો આપણે કેમ નહીં. રાઈટ. બહુ અને સાચી આપણે વાત બી છે. બહુ પ્રયત્ન સાચી કર્યો વાત છે. અને ડ્રોઈંગમાં હાથ બેઠો. હા, હા. અને આજે આપણી પાસે એ ડ્રોઈંગની બુક સાચવેલી છે. કરેક્ટ. અને જ્યારે સ્ટાફ મિત્રો કે ફેમિલી એ જોવે છે, ખાસ કરીને મારા બાળકો, હા. તો એ બી અવાક થઈ જાય છે કે પપ્પા શું બનાવ્યું છે એમ. શું વાત છે. ચોક્કસ. તો આ પોડકાસ્ટ દ્વારા એવું થશે કે તમારામાં રહેલી જે આ ચિત્રની પ્રતિભા છે એ પણ એના વિશે પણ લોકોને, દુનિયાને જાણવા મળશે ફોર શ્યોર. ના, બિલકુલ જાણવા મળશે. હવે આમાં એક વાત કહું, થોડુંક લાગણીશીલ હોય, હા, કે તમે આટલા સમયથી છો અને વૃંદાવનના નામે બિઝનેસ કરી રહ્યા છો, વૃંદાવન ઓર્નામેન્ટ્સના નામે, અને હજારોની કદાચ ઘણા બધા લોકોને તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગ્રાહક તરીકે અથવા તો સાચી સલાહ આપવામાં પણ તમે કર્યું જ હશે. તો આમાં તમારા માતાશ્રીનો રોલ શું છે? બિલકુલ. માતાશ્રીનો અમારા આ યુનિટમાં વિશેષ રોલ છે. બરોબર. કે એક તો માતાશ્રીનો જે એમ કહેવાય કે એમનો સ્વભાવ, એમની પ્રકૃતિ, દાખલા તરીકે ઘરકામની ચોખ્ખાઈ અને સફાઈ, તો આપણે ત્યાંથી શીખ્યા કે ઘરનો ખૂણે ખૂણો એ જો ચોખ્ખો સાફસૂફનો એમનો અભિગમ હોય તો આપણે તો સોના ઉપર કામ કરી રહ્યા છીએ. થોડું કે 19-20 થોડું આપણાથી ચલાવી લેવાતું ના હોય. ચલાવાય.
એટલે એ બી એક વાત છે. સાથે એ ખૂબ માયાળુ સ્વભાવના અને જે નીડી પીપલ છે એમને છૂટે હાથે એ મદદ બી કરવાવાળા છે. તો ચોક્કસ એમનામાંથી એ કંઈક જાણવા શીખવા અથવા તો આનુવંશિક અમારામાં આવ્યું જ છે. બરોબર. એટલે એ તો અદ્ભુત વ્યક્તિત્વ છે માતાજીનું, અને એમનો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ અમને લોકોને ખૂબ સપોર્ટ છે અમારા યુનિટમાં. કરેક્ટ. સરસ, ખૂબ સારી વાત છે. એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ યસ, એક સ્ત્રીનો હાથ હોય છે. બિલકુલ. અને તમારા જીવનસાથી હા, અલકાબેન, યસ, એમના વિશે અને વૃંદાવન સાથે તમારી જર્ની કેવી રહી? બિલકુલ. મારા વાઈફ સરકારી નામ હેમલતા એચ સોની અને ઘરમાં અલકાના નામથી જે ઓળખાય છે, એક અદ્ભુત વ્યક્તિત્વ ગોડ ગિફ્ટ મને મળી કે જે રીતનું આપણે પરફેક્ટ વ્યક્તિત્વ જોતું હતું એમાં એ સંપૂર્ણ ફિટ બેસે છે. શરૂઆતના દિવસોમાં જાતે સોનીકામ બી કરતા, આપણી પાસે બંગાળી, મારવાડી અને ગુજરાતી સોનીઓનો પણ સ્ટાફ રાખતા, દરેકની અલગ અલગ વિષયોમાં માસ્ટરી રહેતી અને એમના હાથ નીચે જ દરેક ઓર્નામેન્ટ બનતા, કારણ કે 19-20 ચલાવી લેવું એવું તો આપણા સ્વભાવમાં નથી. અને સ્ટાફ સાક્ષી છે કે કેટલાય એવા ઓર્નામેન્ટ તૈયાર કે આર્ટિસ્ટની સામે આપણે તોડી નાખ્યા હોય કે નહીં ચાલે, રિપીટ કરો. આ વૃંદાવનમાં તો નહીં જ ચાલે. બરોબર છે. એટલે આપણે આવો અભિગમ રાખ્યો જ છે કે સોના જેવી કિંમતી ધાતુમાં ઠોકમ ઠોક તો નહીં જ ચાલે. બરોબર. પદ્ધતિસરનું કામ મળવું જોઈએ. અને ઘણીવાર જ્યારે અમારું જે દાગીના બન્યા પછીનું પોલિશિંગ ડિવિઝન છે, તો એમાં મારા દાગીના તો પોલિશ થતા હોય, પણ સાથે સાથે ગામના બીજા વેપારીઓના પણ દાગીના આવતા હોય. તો ઘણીવાર પોલીસ ડિવિઝનની વિઝિટ કરતો હોઉં તો એ દાગીના જોઈને આપણને ઊંડું દુઃખ થાય કે આવી કિંમતી ધાતુમાં હાથ પગ દોયડીને પેટ ગાગડી જેવો ઘાટ ઘડી નાખ્યો છે. ઠીક છે, હવે ગ્રાહક તો જે આલો છો એ લઈ જાય છે, બરોબર, પણ આ બધું જોઈને આપણને બહુ ઊંડું દુઃખ થાય એમ કે ખરેખર ગ્રાહકે જે વેલ્યુ ખર્ચી છે એ પ્રમાણે જે એને ફિનિશિંગ આપવું જોઈએ એ લોકો નથી પીરસી શકતા. પણ એ બાબતમાં આપણે ઘણા પ્લસ છીએ કે કેટલી ઝીણવટ ભર્યું કે માઇક્રો પ્લાનિંગથી આપણે એમાં ચાલી અને ખૂબ સુંદર ઘાટ ઘડે અને બનીને જ્યારે આપણા ટેબલ ઉપર આવતો હોય ત્યારે આમ આપણને પહેલો ગમવો જોઈએ. ગ્રાહક તો સેકન્ડ વાત છે. જ્યારે આપણને એ દાગીનો ગમે ત્યારે ખરેખર એક સંતોષની અનુભૂતિ થાય છે કે આપણે પ્રોપર ક્વોલિટી સાથે સાથે ફિનિશિંગવાળી વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યા છીએ. આ દેખાય છે કે જેમ તમે તમારા માતાશ્રી મધુબેન માટે વાત કરી, કે તમારા જીવન સાથે અલકાબેન માટે વાત કરી, કે છે ને કે ઘરને ખૂણો પણ ચોખ્ખો, એવી રીતના કે પોલિશિંગ, બિકોઝ પોલિશિંગ કે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન, અને ઇંગ્લિશમાં એક કહેવત છે, યુ નેવર ગેટ સેકન્ડ ચાન્સ ટુ મેક અ ફર્સ્ટ ઇમ્પ્રેશન. બિલકુલ. એટલે આ જ તમારી એક ગુણવત્તા છે ને તમારા ઘરમાં જે મમ્મીના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ અને જીવનસાથીનો સાથેનો તમારો અભિગમ, એના લીધે તમારા બિઝનેસમાં પણ દેખાય છે, ફોર શ્યોર. હવે આપણે વૃંદાવન વિશે થોડીક વાતો કરીશું. બિલકુલ. વૃંદાવન ઓર્નામેન્ટ્સ, એવું તે તમે તમારા પેઢીને કે તમારી કંપનીને કઈ રીતના અલગ તારવો છો બનાસકાંઠામાં કે ઇન જનરલ બધા જ્વેલર્સની વચ્ચે, કે તમારી એક યુએસપી હોય, તમારા 2-3 મુદ્દા વિશે કહી શકો કે જેથી લોકોને તમારા ઉપર, તમારી પેઢી ઉપર વિશ્વાસ પડે? બહુ સરસ પ્રશ્ન. કે વૃંદાવન ઓર્નામેન્ટ પ્રાઇવેટ લિમિટેડની શું સ્પેશિયલ એની કામ કરવાની પદ્ધતિ છે કે જે બીજા જ્વેલર્સો કરતાં આપણી આ કંપની અલગ પડે છે? તો એમાં ઘણી બધી બાબતો આવી જાય છે કે આપણે ઠેઠ 2004થી કોમ્પ્યુટરાઇઝ આપણી, જો કે પ્રાઇવેટ લિમિટેડ કંપની તો આપણે 2013માં કરી. પહેલાં તો વૃંદાવન જ્વેલર્સ અને પપ્પા એના પ્રોપરાઇટર હતા, પણ એ સમજથી જ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે.
બિલિંગમાં ખૂબ પારદર્શકતા રાખી છે, રાઈટ. હિસાબોની પારદર્શકતા રાખી છે. ક્યારે કોઈ ગ્રાહક આવે છે તો શું હતું ને કેમ હતું ને ખરેખર આ હિસાબ હતો કે બીજો હિસાબ હતો કે આ બધી ભોંજગડ અમારી પેઢીમાં ક્યારે થઈ જ નથી. એટલી બરોબર. બધી હિસાબી પારદર્શકતા છે હા હા. કે જે બોલીએ એ ગ્રાહક બી એક્સેપ્ટ કરી લે ને ગ્રાહક બોલે એ જ અમારી સિસ્ટમમાં હિસાબો નીકળે. એટલે બરોબર. પહેલી તો વાત થઈ કે હિસાબોની પારદર્શકતા છે આપણી પાસે. રાઈટ. બીજી વાત કરીએ કે દાગીનો બનાવવા લઈએ છીએ તો ફિનિશિંગમાં આપણે 19-20 આપતા નથી. કરેક્ટ. સારામાં સારી વસ્તુ આલીએ છીએ, અથવા તો એ ઓર્નામેન્ટને અલગ કરી નાખ્યું કે ડિઝાઇન બદલી નાખી એવી સેમ ટુ સેમ ડિઝાઇન કરવા માટે ભલે થરાદથી ડીસા, પાટણ કે મહેસાણા અથવા તો અમદાવાદ સુધીના ધક્કા થાય તો એ જ રીતનો પાર્ટ જે ડાઈ કે અડીમાં છાપીને એ જ ડિઝાઇનમાં મૂકવામાં આવે અને જે બતાવી લે છે એના કરતાં બી સારી ડિઝાઇન બનાવીને આપીએ છીએ. આપણી આ યુએસપી છે. બરોબર. વત્તા આ રહી ફિનિશિંગ અને ક્વોલિટી માટે તો ઠેઠ દાદા વખતથી એક લોક ચર્ચા એવી છે કે ચોકસી બી કહી દે કે કોનું બનાવેલું છે, મંગુભાઈનું. અચ્છા. ચલો અમારી જે ગેરંટી હોય એ જ ગેરંટી પ્રમાણે ચોકસી જમા લઈ લે, અમારો દાગીનો બી ચેક ના કરે. અચ્છા. એટલું બધું દાદાનું પરફેક્ટ કામ રહ્યું છે. જ્યારે દાદાજીની વાત નીકળી છે તો અહીંયા એક બીજી બી સારી બાબતની હું ચર્ચા કરવા માગીશ 100%. કે પછી આ લાઈન જ્વેલરી ફિલ્ડ એક આપણું મિશન અને વિઝન બની ગયું. શું વાત છે. કે એકવાર એવું બને છે કે ઉંમર મારી ખૂબ નાની છે, માત્ર 12-13 વર્ષની, હમ. અને ગામના 4-5 શ્રેષ્ઠીઓ દુકાનની અંદર જ દાદાનું ખૂબ સારી રીતે સન્માન કરે છે, આહા. શાલ ઓઢાડે છે અને કંઈક મીઠાઈના પેકેટ્સ બી એ લોકો લાવ્યા હતા. બરોબર. અને આ બધી વિધિ પતી જાય છે પછી ઘરમાં જે ચર્ચાઓ થઈ એ પ્રમાણે એકચ્યુઅલી વાત એવી બની કે જૂના સમયમાં દાદાજી તો એક કારીગર હતા, આર્ટિશિયન હતા. એ માત્ર ને માત્ર ઓર્નામેન્ટ્સ બનાવતા હતા, પણ ક્યારેક એવું બને કે કોઈ કુટુંબમાં આગળ કોઈ વારસો હોય નહીં અને એ કુટુંબની તમામ સંપત્તિ હમ હમ. મંદિરમાં અથવા તો મહાજનમાં જમા કરવાની થતી હોય બરોબર. તો ગામના 4 પ્રતિષ્ઠિત માણસો આવે કે મંગુભાઈ આ બધા તમારા ઘડેલા દાગીના છે હમ. અને આ દાગીનાને અમારે કેશમાં કન્વર્ટ કરવું છે. બરોબર. ત્યારે દાદાજીએ કહેલું કે આ જેના દાગીના છે એ મારો ક્લોઝ ફ્રેન્ડ છે, મિત્ર છે, બેઠકવાળો માણસ છે હા હા. અને આનું બહુ મોટું મેં કામ કર્યું છે. પણ હવે આપ સમજી શકો છો કે થરાદ જેવા નાના સેન્ટરમાં આટલી બધી અમાઉન્ટ તો ચૂકવવાની મારી પાસે હોય નહીં, કારણ કે આ તો ખાસું લગભગ 650 ગ્રામ જેવું ગોલ્ડ થાય છે. હમ હમ. પછી એ લોકો પૂછે છે કે તો મંગુભાઈ અમે મુંબઈ જઈને આ બધું વેચી નાખીએ તો આની તમારી શું ગેરંટી હોય? તો એ સમયે વલામાં હિસાબ ચાલતા, 15 વલું ઘડવું ને 14માં પાછું લઈ લેવું, બરોબર. એક આની ફર્કમાં શું વાત. જમા થઈ જતું. હા હા. પણ જ્યારે એ લોકો આ બધા દાગીના બોમ્બે જઈને વેચે છે અને જ્યારે 4-6 મહિને વતનમાં એ લોકો આવે છે હા હા. કે મંગુભાઈ 14 વલું નહીં પણ 14.25 વલા તમારા શું દાગીના વાત છે. બેઠા વાહ વાહ. અને તમારું સન્માન કરીએ છીએ. બરોબર. અને માત્ર 14.25 વલામાંય અમારા હાથમાં એક અપેક્ષા કરતાં પણ સારી અમાઉન્ટ હાથમાં આવી છે. બરોબર. હવે આ જે સન્માન દાદાજીનું મેં જોયું ત્યારે મને રિયલાઇઝ થયું કે આપણે માત્ર પૈસા માટે આ ધંધો નથી કરતા, હા. પણ દાદાએ જે એમની શાખ, રાઈટ. એક ઇમેજ, કરેક્ટ. એક પારદર્શિકતા પ્રતિષ્ઠા. અને પ્રતિષ્ઠા Yes. જે જમાવી છે હમ. તો આપણે આને વધુ ઊંચાઈ ઉપર લઈ જવી એ આપણી પવિત્ર ફરજ બને છે. બરોબર છે. અને પછી તો કમર કસી અને આ લાઈનમાં જોઈન્ટ થઈ ગયા. વાહ. ખૂબ સારો સહકાર એ થરાદની આજુબાજુના ગામડાઓ હા હા. અને આમ જુઓ તો ઠેઠ દિયોદર, આ બાજુ ભાભર, હા. સુઈગામ અચ્છા. અને થરાદનો સીધો પટ્ટો જોઈએ તો ડીસા, પાલનપુર, અમદાવાદ, સુરત અને બોમ્બે સુધીના આહા. ઓર્ડરો હેન્ડલ કર્યા છે. બરોબર. પણ આ એક જ કે એક
સારું નામ કરેક્ટ. અને ગ્રાહકોનો વિશ્વાસ, એટલે આ બધી બાપ દાદાઓની બહુ અદ્ભુત વાતો છે. આનો તો કોઈ અંત ના આવે. સાચી વાત છે. પણ આઈ સેલ્યુટ માય ફાધર એન્ડ ગ્રાન્ડફાધર કે ખૂબ ઉજળો વારસો આપીને એ ગયા છે. સાચી વાત છે. અને અમારે પણ આ બધું ટેક ઓફ ગ્રાન્ટેડ નથી લેવાનું, રાઈટ. એક જવાબદારી છે. કરેક્ટ. અને એ પ્રમાણે તો પછી સમજો કે વૃંદાવન જ્વેલર્સ બી કર્યું, નાના ભાઈ માટે વૃંદાવન સિલ્વર પેલેસ, મધરને બી એના પ્રોપરાઇટર કર્યા. બરોબર. પછી વૃંદાવન બુલિયનની બી જરૂરિયાત ઊભી થઈ, બરોબર. કારણ કે એકાઉન્ટિંગમાં ક્વેરી નીકળી કે જીપી ને એનપીમાં બહુ મોટો ગેપ આવે છે. બરોબર. એટલે પછી સીએની સલાહ પ્રમાણે કે ભાઈ તમારે કાચાનું કામ રહેતું હોય તો બુલિયનની એક નવી કંપની બનાવો, પણ આમાં તો જે કામ કરો એ કરો જેથી કરીને જીપીને એનપી તમારો સચવાય. હા. તો એ પ્રમાણે કર્યું. પણ મારું એક ડ્રીમ હતું કે આપણે તો સતત વિસ્તરવું જ છે. રાઈટ. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. બરોબર છે. તો આપણે સતત વિસ્તરતા ગયા અને એક પ્રોપરાઇટર તો આપણે બન્યા જ, પણ પ્રાઇવેટ લિમિટેડ શું કામ નહીં? અને એક સારા સ્ટાફ તરીકે વધુ ને વધુ ગ્રાહકોને ખૂબ જ ઓછો સમય એ લોકોનો બગડે અને ખૂબ સારી સર્વિસ પ્રોવાઈડ આપી શકીએ. બરોબર. તો આજની તારીખમાં પ્રાઇવેટ લિમિટેડ તો 2013થી આપણે કર્યું છે. રાઈટ. ઘણા સમય સુધી જૂની દુકાનોમાં એ ચાલ્યું અને છેલ્લા 4 વર્ષથી આપણે હાઈવે ઉપર એક આખું વૃંદાવન હાઉસ બનાવ્યું છે કે જેની અંદર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર આ બધી ગ્રાહકોને અમે સેવા પૂરી પાડી રહ્યા છીએ. બરોબર. અને ગ્રાહકોનો જે સંતોષ મળે છે, ખૂબ સારા રિવ્યૂ મળે છે. ગૂગલમાં તમે જુઓ, ઇન્સ્ટામાં જુઓ, ફેસબુકમાં જુઓ, બરોબર. કે પછી અમારું જે વોટ્સઅપ પેજ છે એના ફોલોવર્સ જુઓ. ખૂબ આનંદ થાય છે આ બધું જોઈને. કરેક્ટ. અને એ બી સ્ટાફની એક સારી ટ્રેનિંગથી, કારણ કે હું તો મારી ઓફિસમાં હવે જો વધારે હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ લેવા બેસું તો બહુ ઊંચી સેલેરી એમને ચૂકવવી પડે, પણ એક એવરેજ સ્ટાફને પણ સતત રોજ એમની મિટિંગ લઈ અને એને તૈયાર કરું છું. બરાબર. અને એ એવરેજ સ્ટાફનું બી જે માન્યામાં ના આવી અદ્ભુત કામગીરી જોઈને મને ખૂબ આનંદ થાય છે. બરાબર. અને સ્ટાફને બી ગૌરવ મહેસૂસ થાય છે કે સેલેરી તો તેલ લેવા ગઈ, પણ અહીંયા જે જાણવા શીખવા મળે છે, રાઈટ. જે આપણો ગ્રોથ થાય છે, બરોબર. તો એમના શબ્દો સાંભળીને મને બી ખૂબ આનંદ થાય છે બરોબર. કે આપણે પ્રોપર વેમાં જઈ રહ્યા છીએ. રાઈટ. અને ખૂબ જ ટૂંક સમયમાં સર્વે ગ્રાહક મિત્રોના સહયોગથી અને ટીમની મહેનતથી આપણું ડ્રીમ તો આઈપીઓ પણ લોન્ચ કરવાનું છે. વાહ. હવે ઈશ્વર એને જલ્દી પૂરું કરે, કરેક્ટ. કારણ કે અમારી મહેનત તો પ્રોપર છે જ, રાઈટ. પણ દરેક વસ્તુ એક સમય માગી લેતી હોય છે ઉમંગભાઈ. કરેક્ટ. પણ આપણે આપણી મહેનત ચાલુ રાખીએ રાઈટ. અને પ્રાઇવેટ લિમિટેડમાંથી લિમિટેડ કંપની કરી Correct. અને ભવિષ્યમાં ખૂબ સારી સેવાઓ પ્રોવાઈડ કરવાની આપણી વિચાર છે, આયોજન છે. રાઈટ. અને ખૂબ સારી સેવાઓ આપણે વૃંદાવનના નામથી કસ્ટમરોને પૂરી પાડવાનું આપણું ડ્રીમ છે. કરેક્ટ. ખૂબ સરસ. આમાં હું કનેક્ટ ધ ડોટ્સ કહેવાય તો આમાં બે વાત કહીશ કે તમે કીધું કે તમારા દાદા કે તમારા પપ્પા કે પછી તમારા ઉપર ઘણી જવાબદારી છે, આ ટેકન ફોર ગ્રાન્ટેડ નથી. ઇંગ્લિશમાં એક કહેવત છે કે વિથ પાવર કમ્સ રિસ્પોન્સિબિલિટી. આને તમે સાર્થક કર્યું છે અલોંગ વિથ યોર સ્ટાફ, તમારા ટીમ મેમ્બર્સ સાથે. તો આ જ લીગેસીને આપણે આગળ જણાવતી વાત કરીએ તો તમારી હવે ચોથી પેઢી કે જે હવે Yes. જય સોની અને પાર્થ સોની છે તમારા સંતાનો, રાઈટ. તો હવે એને તમે શું પાસ ઓન કરવાના છો કે જેથી આવનારા 30, 40, 50 વર્ષ સુધી તમે અને તમારા આવનારી પેઢી અને તમારા અત્યારના ગ્રાહકો અને ભવિષ્યમાં થનારા તમારા તમામ ગ્રાહકો માટે તમે શું આપવા માંગો છો? યસ, એટલે ઇન શોર્ટ બાળકો માટે શું વિચાર્યું છે, હા, અને વૃંદાવનના વિકાસ માટે. વિકાસ માટે. હા. બંને વાત કહી દો. તો બાળકો તો અત્યારે ટ્રેનિંગ પિરિયડમાં છે. બરોબર. જે રીતે હું તો હાઈવે ઉપર શિફ્ટ થઈ ગયો, પણ મારો મોટો દીકરો જય
એને એક સરસ મને સૂચન કર્યું કે પપ્પા વર્ષો સુધી ગાદી તપાવી છે, હા તો તમે હાઈવે ગયા તો બજારવાળી દુકાન તમે બંધ કરવાનું શા માટે સૂચન આપો છો? બરોબર. મને ત્યાં બેસવા દો. હું પોતે જ ગ્રાહકો જોડે ડીલ કરી અને ગ્રાહક જોડે ડીલ કરીને જે કંઈ મને અનુભવનું ભાથું મળશે બરોબર. એમાં હું કંઈક નવી ક્રિએટિવિટી કરવા માગું છું. તો હું તો તમારી જૂની દુકાન સંભાળી લઉં છું, હાઈવેની બ્રાન્ચ છે, તમારે જે વિકાસ કરવો એ કરો. અને એકચ્યુઅલી જયે એ સાર્થક કરી બતાવ્યું હા હા કે એને જે કંઈ જૂનો માલ સ્ટોક હતો મને કે આ બધો તમે હાઈવે નહીં લઈ જાઓ, તમારે જરૂર ના હોય તો. હા હા કીધું ફંડ પૂરતું છે, આપણે બધો નવો શોરૂમ કર્યો છે, નવો જ સ્ટોક ભરશું. બરોબર. પણ જૂનો સ્ટોક એને જાળવી રાખ્યો. જે કંઈ ગ્રાહક આવતા હતા એ ત્યાંથી જે પતાવા લાગ્યો. સાથે સાથે એને હોલસેલમાં પદાર્પણ કર્યું. શું વાત છે. હવે અમારી બાજુનો જે એરિયો છે વાવથરા જિલ્લો, એમાં જોધપુરી અને ભુજની પાયલોનું ધૂમ ચલણ છે. બરોબર. અને ભુજની પાયલો પણ કેવી, એ બી હોલમાર્કવાળી, 80% ગળતર ગેરંટીવાળી. બરોબર. એનું એને હોલસેલનું ચાલુ કર્યું અને જોધપુરી પાયલનો બી ખૂબ સારો સ્ટોક લઈને બેઠો છે. બરોબર. ગ્રાહકો બી એનો ફાયદો લઈ રહ્યા છે અને વેપારી વર્ગ બી બલ્કમાં એની ખરીદી કરી રહ્યા છે. અને આ પ્રોડકાસ્ટના માધ્યમથી ગ્રાહક મિત્રોને પણ હું કહેવા માગું છું કે જો તમે બજારવાળી જૂની બ્રાન્ચે જશો તો તમને હોલસેલ રેટથી અને ક્વોલિટીવાળી અને આમ કાઉન્ટલેસ સ્ટોક બરોબર છે તમને જોવા મળશે. તો એનો તમે ગ્રાહક મિત્રો બી એનો બેનિફિટ લે. એટલે મારી કલ્પના કરતાં બી જૂની જે આપણી પેઢી હતી એનો જય ખૂબ સારો વિકાસ કર્યો છે. અને આમ તો જય આઈટી બ્રેન છે, એટલે કંઈકનું કંઈક નવું ઇનોવેશન કરીને અમને બી હેલ્પફુલ થાય છે. સોફ્ટવેરની અંદર બી કે આ નવું ડેવલપ કર્યું છે, આ રીતે કામ કરશો તો તમારું વધારે સરળ થશે. અને નાનો બાબો જે પાર્થ છે એ લેરીલાલા છે, એટલે અમે એને PRO તરીકે ઓળખીએ છીએ કે પબ્લિક રિલેશન ઓફિસર. એક એનો મજાનો સ્વભાવ છે, ખૂબ મોટું એની પાસે ગ્રુપ છે. તો લોકોના સુખ દુઃખના પ્રસંગમાં એના ઘરે સુધી જવું, કારણ કે આપણે આપણી કંપનીમાં પ્રોડક્ટ નથી વેચતા, આપણે સેવા વેચીએ છીએ. જે મોટા મોટા શોરૂમો છે એ પ્રોડક્ટ વેચે છે. એ પ્રોડક્ટ ગમી ગઈ એટલે એ બોલે એ તમારે ચૂકવવાનું છે. આપણે પ્રોડક્ટ જ વેચીએ છીએ, પણ અમે લોકો એને સેવા જ તરીકે લઈએ છીએ, પ્રોડક્ટ તરીકે નહીં. તો ગ્રાહકની તમામ રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને ખૂબ સારું પીરસવાનો અમારો પ્રયત્ન છે. એટલે ફ્યુચરમાં જય અને પાર્થ આપણી કંપની માટે બંને હુકમના એકા સાબિત થવાના છે. અને ઇન ફ્યુચર એ લોકોને આપણે અમદાવાદ જ ઇન્સ્ટોલ કરવા છે કે જેથી કરીને થરાદની બ્રાન્ચોને પ્રોપર હેલ્પ મળી રહે અને ગ્રાહકોને ખૂબ જ ટૂંકા સમયમાં આપણે સારી સર્વિસ. એટલે બધું એક SOP અને પ્લાનથી જ અમે લોકો જઈ રહ્યા છીએ. પણ આ બધું કમાઈને કરવાનું એટલે દરેક વસ્તુ થોડોક સમય માગતું હોય છે. અને એ રીતે ખૂબ સરસ રીતે જઈ રહ્યા છે, એનું આપણને ગૌરવ છે. એટલે કહેવાય છે ને આપણે ગુજરાતીમાં તો કે ઉતાવળે આંબા ન પાકે. બિલકુલ ના પાકે. એટલે અને બધાને કેરીઓ ખાવી છે, પણ એ જે 20 વર્ષનો જે સમય જે છે આંબા માટે, એવી વસ્તુ જે તમે અત્યારે તમારા બાળકોને તપાવી રહ્યા છો કે જેથી આવનારા સમયમાં તમારું નામ છે, પેઢીનું નામ છે, ખૂબ આગળ લઈ જઈ શકે. ખૂબ આગળ લઈ જઈ શકે. હવે અમે દેખી રહ્યા છે કે છેલ્લા થોડા વર્ષોમાં મોટી મોટી જ્વેલર્સ બ્રાન્ડ્સ ગુજરાતમાં આવી રહી છે, અમદાવાદ, સુરત, અને એનું ઇન્ફ્લુઅન્સ આપણા જે Tier 2, Tier 3 સિટીઝ છે ગુજરાતના, એમાં સુધી પણ પહોંચી રહ્યા છે. તો તમે એક વૃંદાવન બ્રાન્ડ છો, વૃંદાવન ઓર્નામેન્ટ્સ બ્રાન્ડ છો, થરાદ બનાસકાંઠામાં બેઠા છો. તો તમે તમારી કંપનીને, તમારી બ્રાન્ડને આ જે મોટી મોટી બ્રાન્ડ છે એની સાથે કઈ રીતના ડિફરન્શિએટ કરો છો, અને જે મોટી બ્રાન્ડ હોવા છતાં પણ કેમ કોઈને પોતાના ઘરે પ્રસંગ હોય નાનો મોટો તો તમારા સુધી આવવું જોઈએ, એના વિશે તમે જરા જણાવશો. બિલકુલ. જો મોટી બ્રાન્ડ છે એમની પાસે
મોટા ફંડ છે, હા મોટી વેરાયટીઓ છે, હમ. અને જેમ કીધું કે એ લોકો સેવાનું નથી, એ લોકો પ્રોડક્ટ વેચે છે. બરોબર છે એમની એક મોનોપોલી તો છે જ, બરોબર એ માગે છે એ ગ્રાહકે ચૂકવવું જ પડે છે. બરોબર પણ એ જ વસ્તુ આપણા માટે આપણું ગ્રાહક એ આપણું ફેમિલી મેમ્બર જેવું છે. બરોબર વૃંદાવન અને વૃંદાવનની સમગ્ર ટીમ હમ એમની સાથે છે સારા નરસા પ્રસંગોમાં. અચ્છા એટલે એમને જે ફિલિંગ આવે એ ઈચ્છે તો આપણી ઓફિસમાં આવીને 1 to 1 વાત કરી શકે છે. બરોબર આવા બધા બેનિફિટ તો તમને કોર્પોરેટમાં મળવાના નથી. બરોબર અને ક્યારે બી એમને નાનો મોટો ઇસ્યુ હોય તો બી આપણે એમની સાથે ઊભા રહીએ છીએ. રાઈટ ઇન શોર્ટ, આપણા માટે સંબંધ પહેલો છે, પૈસા પછી છે. રાઈટ અને આ બધા જે સંબંધો આપણે ગ્રાહકો સાથે ડેવલપ કર્યા છે, હા ચોક્કસ એનો બેનિફિટ બી કંપનીને મળે જ છે. બરોબર છે એટલે અમે સંબંધો ઉપર વધુ વિશ્વાસ રાખીએ છીએ. અને આપણી પાસે, અને હવે તો તમે કોર્પોરેટમાં જાઓ કે હા. આપણી પ્રાઇવેટ લિમિટ કંપનીમાં આવો, ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે 3 H છે, હા કયા કે કયા એક તો હોલમાર્ક, હા HUID અને ઓનેસ્ટી. હા એટલે ગ્રાહક મિત્રોને એવું જ કહીશ કે ચોથો H હેતલ. હા એટલે ચોથો H તમે હાચવી લેશો બરોબર તો તમને હોલમાર્ક બી મળી જવાનું છે, HUID બી મળી જવાની છે, ઓનેસ્ટી બી મળી જવાની છે, અને આ હેતલ સોનીની મિત્રતા તો આજીવન ફ્રી ઓફ કોસ્ટ છે. વાહ 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 એટલે તમારા અદ્ભુત. સારા નરસા પ્રસંગે અથવા તો કોઈ પણ ફિલ્ડની તમારે એમને એમ કેઝ્યુઅલી સલાહ બી જોતી હોય હા તો આપણી પાસે તમારા જેવો વિશાળ બૌદ્ધિક વર્ગ છે. તો એમના વતી એ લોકો પૂછીને પણ એક સારી સલાહ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરોબર જ્યારે બી ગ્રાહક મિત્રો આવે છે હમ તો એઝ એ ઓનર તરીકે આપણી પવિત્ર ફરજ છે કે શાંતિથી એને સાંભળવો, બરોબર પૂરતો ટાઈમ આપવો. બાકી સ્ટાફ તો સ્ટાફનું કામ કરે જ છે, કરેક્ટ પણ વેપાર કરતાંય ગ્રાહકોને એક સંતોષ થવો જોઈએ રાઈટ કે હા, શેઠ મળ્યા, વાહ. એમની ઓફિસમાં બેઠા, એમની જોડે ચા નાસ્તો કર્યો, અને મને પણ મજા આવે છે. મારું બી ગ્રુપ મોટું મોટું થતું જાય છે. અને ક્યારે બી કોઈ પણ ગ્રાહક મિત્રોનો સારો નરસો પ્રસંગ હોય તો હું જાતે એમના ઘર સુધી ચોક્કસ જાઉં જ છું. બરોબર અને એ લોકો તરફથી બી જે મને ભાવ લાગણી મળે છે એ તો ખૂબ અદ્ભુત છે, વર્ણવી ના શકાય. કરેક્ટ અને ત્યાં જે વસ્તી છે અમારા રૂરલ એરિયાની, અને હજી ત્યાં બધું સચવાયેલું છે કે એ લોકો પ્રોફેશનલ નથી કરેક્ટ અને હૃદયથી જીવવાવાળા માણસો છે. રાઈટ એટલે પેલું નરસિંહ મહેતાનું છે ને કે ક્યારે ભૂલો પણ ભગવાન. હા correct. એટલે આ બધી એક જીવનની મજા છે. હમ. એટલે આ રીતે મેન્ટેન કરી રહ્યા છીએ. અને ગ્રાહક મિત્રોનો ખૂબ સારો અમને સપોર્ટ છે, અને એ જ અમારી તાકાત છે. વાહ હું એ જ કહું છું કે જે આજથી લગભગ 50-60 વર્ષ પહેલાંની ઘટના તમે વર્ણવી કે તમારા દાદાશ્રી એમને કોઈકનું આ થયું અને જે મુંબઈ જઈને યસ, તમે એમના દાગીના લીધા અને છતાં પણ જે વળતર મળ્યું ઇટ વોઝ મોર દેન એક્સપેક્ટેડ, કે જે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ કહીએ જે એનાથી પણ વધારે મળવું એ વેલ્યુ એડિશન કહેવાય, કે જે કટિબદ્ધતા કહેવાય, કાર્યશીલતા કહેવાય, કર્મશીલતા કહેવાય. એ જ તમે આજે એક નવા સ્વરૂપે લઈ રહ્યા છો કે ખાલી દાગીના વેચવા માટે નહીં, પરંતુ સાથે ને સાથે તમારા જીવનમાં કંઈ પણ સમસ્યા હોય, કંઈ પણ વાત શેર કરવી હોય તો હેતલભાઈ સોની અવેલેબલ છે. બિલકુલ બિલકુલ. ના રાઈટ ના, સવાલ જ નહીં. ખૂબ સારો આપણું કંપનીનું નામના આપણા એરિયામાં તો આમ તો ડંકા વાગે છે. બરોબર અમારી મહેનત બી છે. હા અને મહેનત કરતાંય સાહેબ ગ્રાહકોએ જે અમારી કદર કરી છે બરોબર એને સેલ્યુટ છે બરોબર. કે અમને સમજ્યા છે. તો ગ્રાહકોની આપણે વાત કરીએ, તમારા ત્યાં અલગ અલગ ઉંમરના બહેનો આવતા હોય, કોઈ આપણે કોલેજ જતી દીકરીઓ આવતા હોય, કોઈ જૂના રિસન્ટ લગ્ન થયા હોય કે લગ્ન થવાના હોય એવા એ ઉંમરની બહેનો આવતી હોય, કે પછી મોટી અલગ અલગ ઉંમરની બહેનો આવતી હોય. તો તમે એવી કઈ 2 થી 3 એવી વાતો કહેશો એમને કે જે તમે એ કંઈ વૃંદાવનમાં આવે કે કોઈ પણ જ્વેલર્સના ત્યાં જાય કે ભાઈ આ 3 મુદ્દા ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું દાગીના લેતી વખતે, ચેક કરવાનું કે એનીથિંગ, એના ઉપર થોડો પ્રકાશ પાડશો? ના ના, બિલકુલ. કારણ કે બહેનો જ નહીં પણ હું તો સર્વે ગ્રાહકોને મારી અપીલ છે
કે હા. જ્યારે બી તમે ક્યાંય પણથી ખરીદી કરો હા તો પહેલાં તો ખાસ કરીને અમારા એરિયામાં ગ્રાહકોને એક મનમાં એવી ગ્રંથિ બાંધીને બેઠા છે કે જીએસટીવાળું પાકું બિલ ના લેવું જોઈએ. ઓ હવે એકચ્યુઅલી જીએસટીવાળું બિલ તમારે લોકોએ ફરજિયાત લેવું જોઈએ, કારણ કે તમે હોલમાર્કને HUID માગશો તો એ તો કાચા બિલથી તો શક્ય જ નથી, અને ગવર્મેન્ટે હોલમાર્ક કમ્પલસરી કરેલું છે. તો ખાસ તો તમે પાકા બિલનો આગ્રહ રાખો. બીજું કે જીએસટીનો જે હાવ છે એ ખોટો છે. એકચ્યુઅલી જે રેટ છે એ વિથ જીએસટી જ છે, અને કદાચ બિલના ભાવ કે રોકડ બજારના ભાવ તો એમાં એવો મોટો ગાળો કે અંતર હોતું નથી અચ્છા કે તમારે જીએસટી બિલને ઇગ્નોર કરવું જોઈએ. તો પાક્કું બિલ તમે માગો. બીજું, અમારી તરફના જે ગ્રાહક મિત્રો ભૂલ કરે છે, મોટી ભૂલ એ હોય છે કે હોલમાર્કના દાગીનામાં એ સીધું જ પૂછે લેબર શું લેશો. અચ્છા પણ એકચ્યુઅલી આ તમારો પ્રશ્ન સાચો નથી. હિસાબની મેથડ શું ચલાવશો? અચ્છા. લેબર તો તમને કદાચ ઓછી કહી દેશે, પણ પછી મેથડમાં જો 19-20 નીકળ્યું તો સરવાળે ગ્રાહક મિત્રોને આ નુકસાન જાય. એટલે પૂછવાનો પહેલી તમે હિસાબની મેથડ સમજી લો કે હું 916 હોલમાર્કના દાગીના લઉં છું બરોબર. તો તમે એની ભાવની ટકાવારી કેટલા ટકાની લો છો? 92ના દાગીના આલી અને 92નો ભાવ ભરો છો, પ્લસ જીએસટી કરો છો, કે પછી 89% ભાવ લઈને જીએસટી ઇનબિલ્ટ કરો છો? અને એક જો તમારે સારું ફિનિશિંગવાળું, જેને A++ ફિનિશિંગની રેન્જમાં જે ઓર્નામેન્ટ આવે છે, ચોક્કસ થોડુંક મોંઘું તો પડે છે, બરોબર. પણ છતાંય ફિનિશિંગનો આગ્રહ રાખો. એટલે પહેલી ભૂલ ગ્રાહકોની એવી છે કે પાકા બિલની એમની જે કન્ફ્યુઝન છે, તો પાકા બિલનો આગ્રહ રાખો. વત્તા જે પાકું બિલ લેશો એટલે કમ્પલસરી તમને HUID વાળો માલ મળવાનો જ છે. બરોબર. વત્તા હિસાબની મેથડને થોડીક સમજવામાં રસ લો. ખાલી પર ગ્રામ મજૂરી શું લેશો એટલું પૂછીને અટકી ના જાઓ. કરેક્ટ. એટલે એ બાબતે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ત્રીજો મુદ્દો ગ્રાહકોને ખાસ કરીને એ બાબતે રહેતું હોય છે કે તમે આ ખરીદીને તો લઈ ગયા, પણ જ્વેલરો ઘણીવાર નાની મોટી સ્કીમો ચલાવતા હોય છે. અચ્છા હવે તમે થોડું ઘણું બાર્ગેનિંગ કરો એટલે એ સ્કીમો તમારાથી હાઈડ રાખતા હોય છે, તમને એનો લાભ આલતા નથી. અચ્છા તો એ સ્કીમોનો બી તમારે બેનિફિટ લેવો જોઈએ બરોબર. કે જે તમને એક એક્સ્ટ્રા બેનિફિટ છે. હમ અને ત્રીજું ખાસ કરીને કે જે ઓર્નામેન્ટ્સની અંદર જે કંઈ અધર વેટ આવે છે, તો તમે પાક્કું બિલ લેશો તો 2-5 વર્ષે તમારી પાસે કોપી નહીં હોય તોય તમને જ્વેલર્સ કોપી કાઢી આપશે. યસ, આ બહુ મુદ્દાની વાત કરી તમે. હા, અને તમને જે અધર વેટ બાદ આપ્યું છે એટલું જ બાદ કરીને તમારા સોનાનું સંપૂર્ણ વળતર મળશે. બરોબર. એટલે અમુક માઇનોર મિસ્ટેકો કસ્ટમર વર્ગ કરતો હોય છે અને એની મહેનતના પૈસાનો બગાડ થતો હોય છે, તો થોડું ગ્રાહક મિત્રોએ ત્યાં એલર્ટ રહેવાની જરૂર છે. રાઈટ. આ તમે જે મુદ્દા કીધા, કોઈ પણ જગ્યાએ જ્વેલર્સના, સ્ટાન્ડર્ડ જ્વેલર્સના ત્યાં તમે જતા હો ત્યારે આ મુદ્દા દેખવાના હોય છે. જનરલી સ્ટાન્ડર્ડ જ્વેલર્સના ત્યાં તો આ બધું થતું જ નથી. અચ્છા. દરેકને પોતાની નામના કીર્તિની પડી જ હોય, કોઈ બરાબર. પોતાનું નામ ખરાબ કરવા માગતું નથી. કરેક્ટ. પણ ઘણીવાર ગ્રાહક મિત્રોએ ઘણો બેનિફિટ ખેંચવાની ફિરકમાં બરાબર. ક્યારેક એ લોકો ચકેડામાં આવી જતા હોય છે. રાઈટ રાઈટ. તો અમુક હકનું દિલ ખોલીને ગ્રાહક મિત્રોએ એ લોકોને આપવું, બરોબર. અને પાકું બિલ લીધું પછી તો ગ્રાહક ત્યાં સેફ જ છે કરેક્ટ. કે બીજું કંઈ એની જોડે થતું નથી. તો પાકા બિલનો વિશેષ આગ્રહ ગ્રાહક મિત્રો રાખે. બરોબર. અને પાકું બિલ હશે તો તમે ફોનથી તમારું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બધેથી તમે પેમેન્ટ કરવાની તમને ફેસિલિટી બી
મળતી હોય છે. બરોબર. જે નવા જમાનાની જે કંઈ ફેસિલિટી છે તો તમારે બી લેવી જોઈએ. કરેક્ટ. આપણે હવે હેતલ સોની વિશે વાતો કરીએ. હેતલ સોનીનું વ્યક્તિત્વ કેવું છે? હેતલ સોનીનું વ્યક્તિત્વ આમ તો તમારાથી કંઈ છાનું નથી, પણ છતાં આજે મીડિયાના માધ્યમથી જે લોકો આપણાથી પરિચિત નથી એમને બી થોડુંક ધ્યાનમાં આવે, એમને બી ખ્યાલ આવે, એમને બી ફીલ થાય કે માણસ તો મળવા જેવા છે. એકચ્યુઅલી વારસામાં બાપ દાદાના ખૂબ સારા સંસ્કારો મળ્યા છે. નીતિમત્તાની સાથે સાથે વચનબદ્ધતાનો હું આગ્રહી માણસ છું. અને છેકથી આપણે સેવાકીય પ્રવૃત્તિને વરેલા માણસ છીએ. તો 2008માં આપણે થરાદની અંદર લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીની સ્થાપના કરી અને પહેલીવાર હું એનો ચાર્ટર્ડ પ્રેસિડન્ટ બન્યો. આજે 2026માં પણ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી કાર્યરત છે. મારા પછી તો ઘણા બધા પ્રમુખો આવી ગયા, કારણ કે 1 વર્ષનો જ સમયગાળો પ્રમુખનો હોય છે. અને એ લોકોએ દબાઈને ખૂબ સારી સેવા કરી છે. આજ મને બી પ્રાઉડ થાય છે કે અમારા થરાદ ટાઉનની અંદર લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી કાર્યરત છે અને ખૂબ સારા સેવાના કાર્યો કરી રહી છે. મેડિકલમાં એટલું કામ થાય છે, પર્યાવરણમાં એટલું કામ થાય છે, સ્કૂલોમાં નાના બાળકોને આંખોનું ચેકિંગ, ચશ્મા વિતરણ, આ ગરમીમાં લોકો માટે જ્યાં એસટી બસની રાહ જોઈને ઊભા હોય ત્યાં છાંયડો કરવો, છાશ વિતરણ કરવું, પછી સ્કૂલોની અંદર તિથિ ભોજનો કરવા, ગૌશાળાની અંદર ઘાસચારો. કારણ કે એટલી મોટી અમારી એકચ્યુઅલી થરાદ ક્લબ એ સેન્ચ્યુરી ક્લબ છે. અને આખા થરાદનું ક્રીમ જ્યારે આ ક્લબમાં હોય તો દરેકના ટેસ્ટ, વિષય, સેવાની એમની ભાવનાઓ, એમના સેવાના ટેસ્ટ, તો એ દરેક વસ્તુ જાણવા શીખવા મળે છે. અને એ બાને અમે અમારી કંપનીમાંથી થોડોક ટાઈમ આ ગ્રુપ સાથે જઈ અને નવી સેવાઓ જોવાનો લાભ મળે, નવા લોકોને મળવાનો લાભ મળે અને લોકોને બી પ્રેરણા મળે. તો આ રીતની આપણી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી. ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીમાં અમને એક પ્રોબ્લેમ ફેસ થયો કે પ્રેસિડેન્ટ તો દર વર્ષે બદલાય છે અને જ્યારે મીડિયામાં કંઈક બોલવું હોય એટલે પ્રેસિડેન્ટ ખસી જાય. એટલે ભાઈ તમે આ વર્ષના પ્રેસિડેન્ટ છો, મીડિયામાં તમારે કંઈક કહેવાનું છે, અમારે તમને હાઇલાઇટ કરવા છે. બરોબર. તો પછી મીડિયામાં બોલતા કેમ ખચકાવો છો? બરોબર. તો એના માટે પછી આપણે લાયન્સ સ્પીકર ક્લબની સ્થાપના કરી. અને સ્પીકર ક્લબમાં ખૂબ ગૌરવ થાય છે કે થરાદના નામાંકિત ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો, સ્ટુડન્ટો આ બધા જ એમાં જોડાણા. અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું કે એક મેમ્બરને કોઈ પણ જાતનો સ્ટેજ ફિયર તો છે જ નહીં. બિંદાસ એ લોકો ધારા પ્રવાહ એમના વિચારો રજૂ કરે છે. અને આ બધું ચિત્ર જોઈને મને ખૂબ આનંદ થાય છે. અને પાઇપમાં હજી બી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીની ઘણી બધી પ્રવૃત્તિઓ છે. દાખલા તરીકે ચેસ માટે અથવા તો કરાઓકે ક્લબ, એની સાથે એક સંગીતની બી થરાદમાં સુંદર વ્યવસ્થા છે. પણ એ આખી સ્કૂલને લાયન્સ મિત્રોએ એડોપ્ટ કરી લઈ અને સંગીતનું બી ખૂબ સારું કામ થરાદમાં કરવાની ઈચ્છા છે. જોકે હું તો છેલ્લા 4 વર્ષથી સંગીત સ્કૂલમાં જોડાણો છું. શું વાત છે. અને રોજ રાતે 9 થી 10ના મારા ક્લાસ હોય છે. અને ઓર્ગન ઉપર જે આંગળીઓ ચાલે અથવા તો કોઈ ધૂન તરાના, આખા દિવસનો ટ્રેસ રિલેઝ થઈ જાય છે અને એટલી અદ્ભુત મજા આવે છે. હું તો આમ પબ્લિકને બી અપીલ કરીશ કે અત્યારના આ ટેન્શન ભર્યા વાતાવરણમાં
દરેક લોકો વધારે કંઈ નહીં તો માત્ર 38 અલંકાર હા હા જો પ્રેક્ટિસ કરશે, ગાશે, તો એટલું બધું એમને સુકૂન અને આનંદનો અહેસાસ થશે બરોબર. કે મજા મજા ને મજા એમ. વાહ. તો લોકોએ ખરેખર 24 કલાકની અંદર 1 કલાક તો પોતાને આનંદ આવે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેમાંથી કોઈ વસ્તુ ઉપાર્જન બરોબર. આર્થિક કશો જ લાભ નથી થવાનો. ખાલી મોજને ખાતર આ કામ કર્યું. પછી જે કંઈ તમારો શોખ હોય, પણ દોસ્તો 24 કલાકમાં 1 કલાક તો પોતાના માટે જીવો વાહ. તો તમને ખૂબ મજા આવશે. હું તો લગભગ 7:30 અને સિઝન હોય તો કદાચ 8 વાગે મારા ઓફિસમાંથી તમામ સ્ટાફ વિદાય થઈ જાય અચ્છા. અને ત્યારે બાદ છેલ્લે મારી ઓફિસની સોફાની નીચેથી કેશિયો કાઢી અને છેલ્લે સ્ટાફ મૂકી દે અને આપણે 8:30 જમવાનું હોય. એટલે અડધો કલાક તો સરસ મજાનું જે કંઈ અલંકારો છે, કોઈ 2-5 ગીતો વગાડી જાણીએ, પણ નિજાનંદમાં થોડોક સમય પ્રસાર કરીએ. પોતાના નિજાનંદની વાત છે આ. હા. ના ના, ખૂબ સરસ. આ તમારા વિશે ઘણું એક જાણવા મળ્યું. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે. કોઈ 3 પુસ્તકો કે જે તમે આજના બધા લોકોને, યુવાનોને ખાસ કરીને કહેવા માંગતા હો કે જેને જીવનમાં પ્રગતિ કરવી હોય એના માટે? બિલકુલ. તો સૌથી ખાલી પહેલું, નામ જ. હા, સૌથી પહેલું તો હું મિત્રોને અપીલ કરીશ કે, અને ખાસ કરીને અમારા એરિયા માટે, અચ્છા. કે ડેલ કાર્નેગી હમ. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ બરોબર. એન્ડ ઇન્ફ્લુએન્સર, રાઈટ. આ એક જબરજસ્ત પુસ્તક છે. અને વધારે નહીં તો રોજ રાતે સૂતા પથારીમાં પડ્યા 1-2 પાના તો વાંચો યાર. બહુ સાચી વાત છે. ખૂબ મોટી ઇફેક્ટ આવશે જીવનમાં બરોબર. એનાથી. રાઈટ. અને બીજું પુસ્તક? બીજું પુસ્તક આપણું જે ધાર્મિક પુસ્તક છે, થોડું ગીતા છે, રામાયણ છે. વાહ. બાકી તો પુસ્તકો વાંચવા જેવા ઘણા છે. બરોબર. અને ખાસ કરીને જીવન ચરિત્ર, અચ્છા. સારા લોકોના જીવન ચરિત્ર. યસ, હા. આ વાંચવા જોઈએ. દરેક માણસ પોતાના ગામની લાઇબ્રેરીનો અથવા તો એરિયાની લાઇબ્રેરીનો સભ્ય તો કમસે કમ હોવો જ જોઈએ. સરસ. હવે માની લો હેતલ સોની જ્વેલર્સ ના હોત તો શું હોત? બહુ સરસ પ્રશ્ન કર્યો. એકદમ ટૂંકા. હેતલ સોલી જો જ્વેલર્સ ન બન્યા હોત હા. તો શું બન્યા હોત? તો ચોક્કસ હું કહી શકું કે હું કલાકારનો જીવ છું. બરોબર. તો જ્વેલરી ફિલ્ડ બી આમ તો કલાકારીગીરીનું જ ફિલ્ડ છે. રાઈટ. પણ એના સિવાય આપણું જે આત્માની માગણી કહીએ હા. તો એ આપણું સંગીત છે. વાહ. તો સરસ મજાના 2-5 ઓર્ગન અથવા તો ગીતો કે ભજન, ધૂન, આ બધામાં આપણે ખૂબ મોટું કાઠું અથવા તો નામ કાઢ્યું હોત. સારું. ફાઇનલી છેલ્લો ક્વેશ્ચન જતા તમે આજના યુવાનો માટે કોઈ એક કોટેશન એવું કહેવા માંગો છો કે જેને તમારી જિંદગીમાં પ્રેરણા આપી હોય, કે બની શકે એ કોટેશન સાંભળીને એમને જીવનમાં પ્રેરણા મળે? હા, બિલકુલ એક જ. કારણ કે અત્યારના યુવાનોમાં જે કંઈ ખાસ એરર જોવા મળે છે કે એમની સહનશક્તિ. ઓકે. તો સહનશક્તિ અત્યારના યુવાનોમાં ખૂબ ઓછી છે. નાની બાબતોમાં બહુ એગ્રેસિવ એ લોકો થઈ જતા હોય છે. તો ખાસ તો તમને સ્વભાવ તમારો શાંત પડે, બરોબર. બોલવા કરતાં સાંભળવામાં વધારે તમે રસ લેતા થાઓ, તો એના માટે તમે ખૂબ સારા પુસ્તકોનું વાંચન બિલકુલ નીકળી ગયું છે. ફ્રી સમયમાં ખાલી ફોન સ્ક્રોલ, મતલબનું બે મતલબનું. પણ એક વાંચવાનો તો તમારે એક આ નિયમ તમારે બનાવવો જ જોઈએ. રાઈટ. કે કાંઈ પણ થઈ જાય, હું 24 કલાકમાં વધારે નહીં તો હું 2-4 પેજ તો વાંચીશ. કારણ કે પુસ્તકો એ તમારા ખૂબ સાચા અને સારા મિત્રો છે.
અને આ તમારે નહીં ભૂલવું જોઈએ અને થોડીક સહન કરો, બરાબર. અને એ તો લોકોને કહીશ કે બિંદાસ મુસ્કુરાઓ, વાહ, ક્યાં ગમ હૈ બરોબર. जिंदगी में यहाँ टेंशन किसको कम है ખૂબ સરસ, ખૂબ સરસ. हैं? अच्छा या बुरा હા ये तो केवल भ्रम है, હા, जिंदगी का दूसरा नाम ही कभी खुशी कभी કભી गम. ગમ હે. વાહ વાહ, થેન્ક યુ સો મચ હેતલભાઈ, તમે આજનો સમય આપ્યો. અને જ્વેલરી લાઇનમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની સહાયતા જોઈતી હોય, માર્ગદર્શન જોઈતું હોય, તો શું એ તમને કોન્ટેક્ટ કરી શકે તમારા શોરૂમ ઉપર? બિંદાસ કરી શકે, ચોક્કસ. આપણને મળે. જ્વેલરી ફિલ્ડનું અથવા તો ઇતર કાંઈ બી હોય, એકાઉન્ટિંગમાં હોય હા, અથવા તો કોઈ પણ લેવલના તમારા પ્રશ્નો હોય તો ચોક્કસ મારી સમક્ષ મૂકજો. ચોક્કસ. મારાથી શક્ય પ્રયત્ન હું એને સોલ્વ કરીશ. નહીં કરી શકું તો ભગવત કૃપાથી આપણી પાસે એવી સરસ મજાની, જેને કહી શકીએ કે મેગ્નેટ માઇન્ડ, અચ્છા, આવી ટીમ છે. વર્ષોથી એમના સાથે આપણે સંબંધો સમૃદ્ધ કર્યા છે. જ્યારે હું બી ક્યાંક અટવાઉં તો એ લોકોની સલાહ લેતો હોઉં છું. તો તમારા બી કોઈ પણ પ્રશ્નો હોય તો તમારો અંગત મિત્ર સમજી અને મને તમારી વાત મારી સમક્ષ મૂકી શકો છો અને શક્ય પ્રયત્ન એમાં હું તમને સંતોષ આલવાનો દિલથી પ્રયત્ન કરીશ, એવો મારો અભિગમ રહેશે. થેન્ક યુ સો મચ હેતલભાઈ. થેન્ક યુ.